ઘણા ફાયદાઓથી ભરપૂર દાડમનું રોજ સેવન કરવાથી તમે થોડા જ દિવસોમાં સ્વસ્થ શરીર અને સુંદર ત્વચા મેળવી શકો છો. હા, કારણ કે દાડમમાં હાજર પોષણ આપણા માટે દરેક રીતે ફાયદાકારક છે. ઓમેગા 5, કેલ્શિયમ, પોટેશિયમ, એન્ટીઓક્સિડન્ટ, વિટામિન એ, સી, ઈ, રેબોફ્લેવિન, આયર્ન, ફોલિક એસિડ, પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, ફોસ્ફરસ અને થાઇમીન જેવા પોષણથી ભરપૂર દાડમ શરીર તેમજ ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી રાયતું હોય કે ફ્રૂટ ચાટ, દાડમને તમારા આહારમાં કોઈને કોઈ રીતે સામેલ કરો. શરીરમાં આયર્નની ઉણપને દૂર કરવામાં દાડમ ખૂબ જ ફાયદાકારક છે. દાડમ એનિમિયા અને અનેક પ્રકારના ઇન્ફેક્શનથી દૂર રાખે છે. રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવામાં દાડમ અસરકારક છે. દાડમને પાચનતંત્ર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. જે મહિલાઓ અને બાળકોને ભૂખ ઓછી લાગે છે તેઓએ દરરોજ દાડમનું સેવન શરૂ કરવું જોઈએ. તમને તેની અસર 1 મહિનાની અંદર દેખાવા લાગશે. દરરોજ સવારે દાડમ ખાવાથી એનિમિયા થતો નથી. તે લોહીને પાતળું કરે છે અને ગંઠાઈ જતું અટકાવે છે. દાડમ કેન્સરના દર્દીઓ માટે રામબાણ છે. તે પ્રોસ્ટેટ કેન્સરને પણ અટકાવે છે. દાડમની સાથે તેની છાલનો પાવડર ખીલ અને પિમ્પલ્સને મટાડે છે. દાડમની છાલમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે. તેની છાલનો પાવડર લીંબુના રસમાં ભેળવીને લગાવવાથી ત્વચામાં ચમક આવે છે. દાડમ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે દાડમમાં ફ્રુક્ટોઝ હોય છે જે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. દાડમ ખાવાથી દાંતના દુખાવામાં રાહત તો મળે જ છે, સાથે સાથે દાંતને કેવિટીથી પણ બચાવે છે. દાડમ હાડકાને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવા અને શરીરમાં સોજાથી રાહત આપે છે. દાડમ હૃદયના દર્દીઓ માટે કોઈ રામબાણ દવાથી ઓછું નથી. દાડમનું સેવન કરવાથી લોહીની ધમનીઓ સુગમ અને સમાંતર રહે છે, જેના કારણે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. દાડમમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જેના કારણે તે પાચન ક્રિયાને ઠીક રાખે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. પરંતુ લો બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓએ દાડમના રસનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. જો તમને એલર્જીની સમસ્યા છે તો તમારે દાડમનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી તમારી સમસ્યા વધી શકે છે. ખરેખર દાડમનું સેવન કરવાથી શરીરમાં લોહી વધે છે. તેથી જો તમે ત્વચાની એલર્જીના કારણે દાડમનું સેવન કરો છો તો તમારા શરીર પર લાલ ચકામા થઈ શકે છે. એસિડિટીથી પીડિત લોકોએ દાડમનું સેવન ન કરવું જોઈએ. દાડમની ઠંડી તાસીરની અસરને કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી, જેના કારણે પેટમાં ખોરાક સડવા લાગે છે. દાડમમાં ઠંડકની અસર હોય છે, તેથી ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસથી પીડિત લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ. જો આવા લોકો વધુ માત્રામાં દાડમનું સેવન કરે છે તો તેમને ચેપ વધવાનું જોખમ પણ વધારે છે. કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકોએ પણ દાડમનું સેવન ન કરવું જોઈએ. દાડમનું વધુ પડતું સેવન પાચન તંત્રને ખરાબ કરી શકે છે. આ સિવાય જે લોકોને ગેસની સમસ્યા હોય તેમણે પણ દાડમનું સેવન ન કરવું જોઈએ, કારણ કે દાડમની ઠંડકની અસરને કારણે તે આપણા શરીરમાં યોગ્ય રીતે પચતું નથી. સવારે દાડમનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. દાડમમાં શુગર અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં દાડમના ફાયદા મેળવવા માટે તેનો સવારના નાસ્તામાં ચોક્કસથી સમાવેશ કરો. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.